વહુ ને તેમ જ કે બાપા તારે ન જાવ, માર સસરા ના પાડે. મમ્મી વાત મિત્રો પહોંચાડે છે, હજી તો 5-10 વર્ષની વાર છે. એ હવે 3 વર્ષની 3 વર્ષની હું હવે 21 વર્ષનો થયો, 25 વર્ષે જ લગ્ન કરવા પડે ને. YouTube ફેમિલી વાળા તમે બધા કોમેન્ટ કરો. ફાઇનલી મિત્રો આપણું મસ્ત ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને. ગુડ મોર્નિંગ ભાઈ આપણે થયું છે 1 વાગે. ગુડ મોર્નિંગ થઈ ગયું છે તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ ને જય માતાજી. તમારા બધાનું આપણા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. મિત્રો આપણું મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને ભાઈ આજે છે ભીમી ગ્યારસ, તો આપણે થઈ ગયા છીએ તૈયાર અને ભીમી ગ્યારસ છે તો આપણે જમી કારવી મસ્ત જમવાનું મમ્મીએ રેડી કરી દીધું છે. જમી કાઢીને નીકળવાના છીએ કુંડલા માટે. કુંડલા આપણે જવાનું છે માસીની ત્યાં, મજા કરાવીશું. તમે આપણા વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. ફિલહાલ તો અત્યારે આપણે મમ્મીને મળીએ ને શું રસોઈ મસ્ત બનાવી છે એ તમને બધાને દેખાડીએ ને. મિત્રો જોવો પાછું વાદળિયું વાતાવરણ. અમારે ભીમી 11 કે 20 તારીખની આજુબાજુ વરસાદ તો પડી જાય. હવે કેવું છે અંબાલાલની આગાહી શું કહી છે જોઈએ હવે. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ મમ્મી પાસે. મમ્મી જય શ્રી કૃષ્ણ જય માતાજી. જય શ્રી કૃષ્ણ જય માતાજી. બોલો બોલો. કાઈ નહીં, મજા. 11 તો છોકરીઓના લગ્ન થયા હોય પછી પેલું પરબ આવે એટલે માવતર તેડવા આવે કે હાલો 11 કરવા આવવાના છે. મારા પપ્પા 11 કરવા તેડવા આવવાના છે. હા, પેલા પરબે લઈ જાય. પેલા પરબે તેડી જતા ને. હવે તો છોકરીઓને બેસાડીને લગ્ન થાય તો વિદેશ હોય, મુંબઈ હોય, સુરત હોય, ક્યાંથી આવી હકે આપણે અહીંયા રિવાજ જ છે મમ્મી કા કે પેલા પરબ ને દિવસે લઈ જ જાય. અત્યારે એવો રિવાજ લઈ જાય એટલે મીન્સ કે તેડી જાય. દીકરીને પેલું પરબ કરવા માવતર તેડી જાય. આપણે ભીખા દાદા તેડવા આવ્યા હતા મને પેલું પરબ કરવા અહીંયા અમરેલી આવ્યા હતા. બા કે જાવ કે છોકરીઓને 11 કરવા તેડી આવો બે બહેનોને. અચ્છા, હું જવાનો છું મમ્મી કુંડલા માસીની ત્યાં. હવે તું મોટો થઈ ગયો ને એટલે હવે તું માસીને 11 કરવા જાવ. માસીની ત્યાં અને બધાને વ્લોગ દેખાડીશું. કુંડલા દેખાડીશું. હા, કુંડલા બતાવજે, પછી ઓલા આપણે રસકાપીટ બતાવજે. બહુ સરસ. હા, હવે જોઈએ કઈ રીતનો ટાઈમ રે. 12:30 તો અહીંયા થઈ ગયું છે જમીને. કઈ વાંધો નહીં, બધી માસી ને બધી ફરવા જાજો બપોર પછી. હા, અને મસ્ત ભાઈ જમવાનું તમે જોઈ શકો છો રેડી ચટાકેદાર થઈ ગયું છે. સેવ ટમેટાનું શાક, ભીંડાનું શાક, તળેલા મરચા અને દાળ ભાત સાથે સાથે ભાઈ કેળા. અને મમ્મી આવા ક્યાં ગુંદા છે? બોળિયા ગુંદા છે. બોળિયા ગુંદા છે. હા, યા ઘણાની એસિડિટી રહેતી હોય કે તીખું ન ખાઈ શકતા હોય ને એને આપણે ગુંદા આવે ને ત્યારે ટોપા વાળા ગુંદા માથે ટોપો હોય ને એમને ખાટા પાડીને પલાળ દેવાના. હા, ગુંદાન માટે ટોપો હોય ને ખાટા પાડીને પલાળી દેવાના. ગુંદા છે ને પલાળી દેવાના. પછી 2-3 મહિના થાય ને એટલે પોછા થઈ જાય. બહુ સરસ. એટલે એસિડિટી થતી હોય ને એને આ બહુ સરસ લાગે. અને જો અંદરથી ચીકાશ છે મૂકી દીધી હોય. હા, ચીકાશ પણ મૂકી દીધી હોય. બહુ સરસ થાય. આ ગુંદાની કાચરી આપણે નથી કહેતા હર્ષ કે મમ્મી ગુંદાની કાચરી બહુ મસ્ત લાગે. આમ જ કરવાના. ખાટા પાણીમાં ગુંદા બોળી દેવાના. પછી 15 દી રાખીને અને તડકા પડે ને મૂકવી દેવાના. એટલે કાચરી રેડી. કાચરી બહુ સરસ. અને આનું મમ્મી શું કરવું? ઘડીક થાય તો આપણે તડકો આવે ને ઘડીક થાય તો વહી જાય છે. મિત્રો કોમેન્ટ કરી દો ફટાફટ અમારે અમરેલીમાં ક્યારે વરસાદ થવાનો. આંબાલાલ બધા સબસ્ક્રાઇબરો થઈ જાવ. મુંબઈમાં 2 દિવસ થી વરસાદ ચાલુ છે. હું કહ્યું દાદા 2 દિવસ ત્યાં શરૂ છે. 2 દિવસ ચાલુ છે. પણ દાદા આપણે કઈ એંધાણ નથી, નકર ભીમી ઘેરે એ બાજુ તો થઈ જ જાય. પેલા ભીમી ઘેરીના વાવણા થતા, અત્યારે હવે ભીમી ઘેરીના વાવણા નથી થતા. આવી ગયો હોય. હા, ભીમી ગેરંટી તો અચૂક મિત્રો વરસાદ આવી જ ગયો હોય. હવે જોઈએ શું થાય છે. આપણે ઓલી વખતે તો ચલાળા ગયા હતા હમણાં 3-4 દિવસ પહેલા. ત્યારે આપણે આવતા હતા ત્યારે વરસાદ આવ્યો હતો અને બહુ મજા આવી. તો આપણે કુંડલા જઈએ છીએ, વરસાદ આવે કે નહીં તમને બધું દેખાડતા જશું. વ્લોગમાં તો બહુ જ મજા આવવાની છે. તો આપણે ફટાફટ વ્લોગને લાઈક કરી દો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો આવા જ વ્લોગ જોવા માટે. ફાઇનલી મિત્રો બહુ જ લેટ થઈ ગયું છે મમ્મી. હાલો હવે હું 11 કરવા જા કે તું જા 11 કરવા? હું માસીને આટો મારતા હું લેટ થઈ ગયું છે ફૂલ ને બધા મિત્રોને આપણે રસ્તામાં મસ્ત વ્યૂ દેખાડતા જશું. હા, તે વાંધો નહીં. જાતો આવીને માસીને યાદી આપતો આવજો. પાકું ને હવે માસી રાહ જ જોવે છે. હવે સવારનું કીધું તો તે બપોર કર્યા. બપોરની હાંજ કરીને તો 11 પૂરી થઈ જાય. આમાં તો હર્ષ તારી વહુ ને તેડવા આવ્યો તો તું મોકલ જ નહીં. મોકલ જ નહીં. હવે માસી ત્યાં જાઉં તો સવારના બપોર કર્યા તો પછી વહુ ને તેમ જ કે બાપા તારે ન જાવ, માર સસરા ના પાડે. મમ્મી વાત પહોંચાડે છે. હજી તો 5-10 વર્ષની વાર છે. એ હવે 3 વર્ષની 3 વર્ષની હું
હવે 21 વર્ષનો થયો, 25 વર્ષે જ લગ્ન કરવા તો પડે ને. જોઈએ હવે યુટ્યુબ ફેમિલી વાળા તમે બધા કોમેન્ટ કરો, બરોબર ને મમ્મી? તારા પપ્પાને 21 વર્ષે થઈ તો ગયા. ત્યારે જમાનો મમ્મી આખો અલગ હતો. લાખ રૂપિયા લાવી ત્યારે લગ્ન લાખ કરવાના છે. રૂપિયા, હા એ વાત સાચી. સારું ચાલો, હા, જય જય માતાજી. જય માતાજી. મિત્રો આપણે અમરેલી થી આવતા શેત્રુજી હનુમાન દાદા નું મંદિર છે ભાઈ, તમે દર્શન કરો, બહુ મસ્ત ભાઈ, વર્ષોથી આ જૂનવાણી મંદિર છે. અને મિત્રો બહુ મસ્ત મંદિર છે, અને અહીંનું તમે ખાલી લોકેશન એકવાર જુઓ, બહુ મસ્ત લોકેશન છે, શાંતિ વાળું લોકેશન. ફાઇનલી મિત્રો આપણું મસ્ત ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે ને 4:30 થતા આપણે આવી ગયા છીએ સાવરકુંડલા. આવતા જ અમારા પર્વભાઈ ની સાયકલ છે ભાઈ, બહુ મસ્ત ગાડી જેવી 4 વ્હીલ છે. હે માસા કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તબિયત પાણી કેમ છે? અને અમારે જુઓ ભાઈ તૈયાર થઈ ગયા છે ભીમી ગેરસ માં. સાયકલ હોય તો આને કાંઈ ન હોય. અમે માસી પાસે આવી ગયા છીએ. કેમ છો માસી? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તબિયત પાણી કેમ છે? બસ જુઓ તડકો લઈને આવ્યા કુંડલા. માસી કેતા હતા સવારે વેલા નીકળી જા, પણ સવારે લેટ થઈ ગયું માસી. હા, માસીએ તો રસોઈ પણ કરી નાખી હતી, પણ મોડું થઈ ગયું, 11:30 પોણા 12 જેવું થયું, એટલે મેં કીધું હવે જમી કરવીને જ નીકળી જાય અહીંથી. એ બધાય મજા કરે. હા, એને હવે કાલે પછી સ્કૂલ શરૂ છે. હા, મંથનભાઈ નો હથવારો થઈ જાય. હા, મંથન અરે તો બહુ રમે. દવાખાને ગયા હતા તો મંથન જેવો જ છોકરો હતો. એને ક્યાં મંથન છે તો એની પાસે રમ્યા જ. તો એવું બધું છે. સારું ચાલો માસી, હવે આપણે ગામમાં જઈએ ને આટો બાટો મારીએ. અને ફાઇનલી મિત્રો આપણે અહીંયા બાજુના ઘરે આવ્યા છીએ, મઢ છે માતાજીનો ત્યાં. અને અહીંયા તમને એક મસ્ત વસ્તુ દેખાડું. અહીંયા આપણે છે તો લીંબુડી જ, પણ એ લીંબુડીની અંદર મધપૂડો નાનો એવો બેઠો છે, તમે જોઈ શકો છો કે આપણે નાનો એવો મધનો પૂડો બેઠો છે ભાઈ. માખીઓ કેટલી બેઠી છે. અહીંયા અમારે માસી આવી ગયા છે. માસી, હા મધપૂડો તમે તો લીંબુડીમાં બેઠો, હું વાત છે? હા હા, મધ આવ્યું લીંબુડીમાં. લીંબુ આવે કે ન આવે, પણ મધ આવ્યું. કેવડી થઈ છે માસી? 2 વર્ષની. ઓકે. અને હવે અહીંયા અમારે ડિયર કાકીડો જો કેવો છે, આખું ખાતર મારીને જોવે છે. અને ભાઈ અમારે ભમરડા વાળી થાય છે પર્વભાઈ. આ બધા મસ્ત રમકડા જોઈ શકો છો. અને અહીંયા અમારા માસા બેહી ગયા છે. માસા, અમારે પર્વભાઈ ને બહુ જાજા રમકડા છે. હા, જોઈ લો. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ કિચનમાં, ને કિચનમાં આવતા માસી આપણે તો સ્વાદિષ્ટ આઈટમ બનાવવા મળ્યા છે ભાઈ. જોઈ લો તમે, બટેટા વડાનો પ્રોગ્રામ છે માસી. થોડાક વડાપાવ ને થોડાક ગોટા બનાવ્યા. હા, વડાપાવ ને ગોટાનો પ્રોગ્રામ છે. સ્વાદિષ્ટ વડા બનાવે છે. તો માસી પેલા તમે અમને મસાલાની યાદી આપો. સૌ પ્રથમ તો નિમક, પછી ખાંડ એડ કરી દેવાની, અને લીંબુ ભાઈ. હા, ખાટા મીઠા હોય તો મજા આવે માસી. અમારે માસી શરદી થઈ ગઈ છે. હે માસી? શરદી થઈ ગઈ છે. 11 એટલે રહે નહીં. હા, 11 નો રહેવાનું માસી. આ 11 નું બહુ મહત્વ હોય નહીં? હા, તો ભીમ હોતન પ્રોતો ને આ 11 એટલે ભીમ 11 કહેવાય. અચ્છા, ભીમ રહ્યો તો એટલે ભીમ 11. નિર્જળા એકાદશી છે આજે. અચ્છા, નિર્જળા. અહીંયા આપણે મીઠું, ખાંડ ને લીંબુનો રસ એડ કરી દીધો છે. અને ભાઈ સ્પેશિયલ આપણે માસી બટેકાવાળાનો મસાલો. હા, બટેકાવાળાનો સ્પેશિયલ માસી મસાલો ભાઈ એડ કરી દે છે, એટલે એક નંબર બને. એમાંથી સરસ બનાવે. તો બીજું ઉતાવળ હોય ને તો આમાં કઈ બીજું કરવા ન દેવું. હા, ઉતાવળ હોય તો બીજું કઈ કરવા ન મરચું ને આદુ ને કઈ
હા 3 વસ્તુ નાખીને એડ કરીને મિક્સ કરી દેવાનું. અમારા વિરાડીનો મસાલો બહુ સરસ આવે છે. હા કુંડલામાં ફેમસ હો ભાઈ. ગરમ તેલ નાખી દે. ગરમ તેલ એટલે શું થાય માસી? એટલે આમ સરસ મસાલો થાય. ઓકે હા આપણે નવું જાણ્યું મિત્રો. માસી પાસેથી કોને કોને ખબર હતી કોમેન્ટ કરજો. ઘડીક વારમાં તો અમારે માસીએ વડાનો કરી દીધો છે ઢગલો. અને માસી હું ને માસા માર્કેટમાંથી પાઉં લઈને આવ્યા ત્યાં તમે વડા તો ઉતારી લીધા. હું ગરમા ગરમ. હવે ફટાફટ જાઓ ગરમ બનાવીને ચાલો હવે આપણે બેસી જાવ. હા જમવા બેસી જાય 9 સાડા 9 થઈ ગયા છે. હા. અને હવે અહીંયા અમારે માસી બનાવે છે દહીંની છાશ. છાશ. અને માસી પાઉં રેડી છે અમે શેકાવીને જ લાવ્યા છે. તે ખારું હાલો આપણે ગરમ ગરમ છે ને બેસી જાય. બેસી જઈએ.